હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં સાધુ સંતોના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। આ વચ્ચે રાજકોટ લોધિકા તાલુકાના વાગુદળ ગામ ખાતે અખિલ ભારતીય અવધૂત આશ્રમના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાને લઈ સમાચાર સામે આવ્યા છે। થોડા દિવસ પહેલા મહંત યોગી ધર્મનાથ અને તેમના મળતિયાઓનો આતંક રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે સામે આવ્યો હતો, જેમાં મહંતની કાર અંડરબ્રિજમાં રોંગ સાઈડમાં હતી અને ત્યારે જીએસટી કમિશનરની કાર સામે આવતા મામલો ગરમાયો હતો। મહંતે તેની કારમાંથી નીચે ઉતરી પોતે રોંગ સાઈડમાં હોવા છતાં સાચી દિશામાં આવી રહેલા જીએસટી કમિશનરના ડ્રાઈવરને તેમની કાર પાછળ લેવા માટે કહ્યું હતું। જીએસટી કમિશનરના ડ્રાઈવરે કાર પાછળ ન લેતા સાધુ ઉશ્કેરાયા હતા અને પોતાની પાસે રહેલા ચીપિયાથી કમિશનરની કારના કાચ તોડી નાખ્યા હતા। સાધુ સંતોને આપણા સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ ઉચ્ચ દરજ્જો છે તે આપવામાં આવતો હોય છે। સાધુ સંતોને પૂજનીય માનવામાં આવતા હોય છે, તેમને ભગવાન જેવો દરજ્જો છે તે આપવામાં આવતો હોય છે। સાધુ સંતોનું કામ છે દુનિયાને એક સાચો ઉપદેશ આપવો, સાચી દિશા તરફ દુનિયાને વાળવી, આ સાધુઓનું કામ હોય છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી, છેલ્લા કેટલાક સમયથી ગણ્યા ગાંઠ્યા સાધુ સંતો સાથે જોડાયેલા એવા વિવાદો સામે આવી રહ્યા છે, જેને જોઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સાધુતાને પણ કળિયુગ છે તે લાગી ગયો હોય। કેટલાક ગણ્યા ગાંઠ્યા સાધુઓને કારણે આખા જે સનાતન હિન્દુ ધર્મના જે સાધુ સંતો છે તેમના ઉપર ક્યાંક ને ક્યાંક લાંછન તે લાગતું હોય છે ને તેમને ક્યાંક ને ક્યાંક નીચું જોવા જેવું થતું હોય છે। મોટાભાગના સાધુ સંતો છે દુનિયાને એક સાચો રસ્તો બતાવતા હોય છે, દુનિયાને એક સાચો ઉપદેશ છે તે આપતા હોય છે, પરંતુ કેટલાક સાધુ સંતો એવા છે કે જે આખા સનાતન ધર્મને છે ક્યાંક ને ક્યાંક નીચું જોયા જેવું કામ છે તે કરતા હોય છે। છેલ્લા કેટલાક સમયમાં એવા વિવાદો આવ્યા, જેમ કે કોઈ સાધુ સંતોના કૌભાંડોના, કરોડોના કૌભાંડોના વિવાદ આવ્યા, તો કોઈ સાધુ સંતોએ દાદાગીરી કર્યા હોવાના પણ અનેક મામલાઓ છે તે સામે આવ્યા। ગત સોમવારે રાત્રિની વાત છે કે જ્યાં રાજકોટનો સૌથી વ્યસ્ત, ટ્રાફિકથી સૌથી વ્યસ્ત એવો કાલાવા રોડ ઉપર જાણે એક સાધુએ આખો રોડ છે તે બાનમાં લેવાની કોશિશ કરીને આખા રોડ ઉપર ધમપછાડા એવા કર્યા કે આખા રાજકોટમાં આ સાધુની જે કરતૂત છે તે ચર્ચાનો એક વિષય છે તે બની ગઈ। ખરેખર આને સાધુ કેવો કે નહીં તે પણ એક સવાલ છે, કારણ કે તેમની જે કરતૂતો હતી એક સાધુને છાજે તેવી નહોતી। સાધુ સંત ખૂબ જ એક પવિત્ર શબ્દ છે, આને જે હરકત કરી તે તેમના સાધુ હોવા ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઉઠાવે છે। આખા સોમવારની રાત્રે ઘટના એવી બની કે એક સાધુ છે, યોગી ધર્મનાથજી સાધુ છે, જેમની આશ્રમ છે તે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાગુદળ ગામે આવેલો છે, ને તેમની ગાડી છે તે કાલાવા રોડ ઉપરથી તે જતી હતી ને આખા રોડ ઉપર બારીમાંથી તે ધમાલ મચાવતા સાધુ છે તે જતા હતા। બારીમાંથી અનેક લોકોને ફરસી બતાવતા હતા, તેની પાસે જીપીઓ લાકડી છે તે પણ બતાવતા જતા હતા ને આ સાધુની ગાડી છે તે કાલાવા રોડની અંદર અંડરબ્રિજ આવેલો છે તેમાં રોંગ સાઈડમાં જાય છે અને સામેથી એક જીએસટી અધિકારી છે તેમની ગાડી આવતી હોય છે। બંને ગાડી સામે આવી જતા આ સાધુ છે તે જીપીઓ લઈને પોતાની ગાડીથી નીચે ઉતરે છે ને તે જે સાચી દિશામાં જે કાર ચાલક આવે છે, જે જીએસટી કમિશનરની ગાડી હતી, તેમને તેની ગાડી પાછળ લેવા કહે છે અને પાછળથી ખૂબ જ વાહનો આવતા હોય તેથી જે જીએસટી કમિશનરની કાર છે તેનો ડ્રાઈવર છે તે પાછળ લેવાની ના પાડે છે અને ત્યારબાદ સાધુ છે જે યોગી ધર્મનાથ છે તે વધુ ગુસ્સે ભરાય છે ને તે આ ગાડીના કાચ તોડી નાખે છે ને આખા રોડ ઉપર આળોટવા માંડે છે, ધમપછાડા કરે છે। આખરે પોલીસને બોલાવી પડે છે ને પોલીસથી પણ આ સાધુ છે તે માંડ કંટ્રોલમાં આવે છે। આખા રોડ જાણે તે બાનમાં લઈ લે છે, હજારો લોકો છે ત્યાં એકઠા થઈ જાય છે અને આ સાધુની કરતૂત છે તે જોવા લાગે છે। સાધુ ઉપર પોલીસે પછી જે કાર્યવાહી કરી છે, જે જાનથી મારી નાખવાની ધમકી પણ આ સાધુએ આપી હતી તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે ને જે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગતની કલમ પણ તેમના વિરુદ્ધ છે તે લગાડવામાં આવી છે ને આ સાધુની અને તેના સાગરીતોની અટકાયત છે તે આખરે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। પરંતુ આ સાધુને તેની આ હરકત ખૂબ મોંઘી પડી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, સામે આવી રહ્યું છે, કારણ કે ત્યારબાદ અનેક મીડિયાઓએ આ સાધુ અંગે જે યોગી ધર્મનાથ છે તેના અંગે જાણવાની કોશિશ કરી તો અનેક મોટા ખુલાસાઓ થયા। આ સાધુએ વાગુદળ, રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલ વાગુદળ પાસે એક વિભાગ જેટલી જે સરકારી ખરાબાની જમીન હતી તે પોતે વાળી લીધી છે। તે જમીન પર અડંગો બનાવીને ધીમે ધીમે તેમાં આશ્રમ જેવું બાંધકામ છે તે કરવા લાગ્યો છે ને સૌથી મોટો ખુલાસો એ થયો કે ગાંજાના 2 છોડ પણ આ સાધુના આશ્રમમાંથી મળી આવ્યા છે। આ વાતની જાણકારી થયા બાદ એસઓજીની ટીમ પણ છે તે ત્યાં દોડી છે ને તેને પણ આ જે છોડ હતા, શંકાસ્પદ ગાંજાના છોડ, તેમના નમૂના લીધા છે ને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સ્પષ્ટ રીતે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે કે આ છોડ છે તે ગાંજાના જ છોડ છે। હવે શું આ વાત ઉપરથી સાબિત થાય છે કે શું આ સાધુ છે ત્યાં આ પ્રકારના ગાંજાના છોડ છે તે ઉગાડીને તેનો કોઈ કારોબાર કરતા હતા કે કેમ? કારણ કે તેમની આ હરકતથી તેમની જે અનેક બીજી હરકતો છે જે આના કરતાં પણ મોટી જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે બહાર આવી છે। સરકારી ખરાબાની જમીન વાળી લીધી હોવાના આક્ષેપ
થયા તેના કારણે કલેક્ટરે પણ આ સાધુ સામે તપાસના આદેશ આપ્યા છે. હવે એક સાધુની હરકતના કારણે અનેક વિભાગો છે તે દોડતા થઈ ગયા. પોલીસ છે, એસઓજી છે, કલેક્ટર વિભાગ છે તે પણ દોડતા થઈ ગયા અને આ આખી જે કરતૂત છે, આખી જે ઘટના છે તેમાં તપાસના આદેશો છે તે આપવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ સાધુઓ છે, કેટલાક સાધુઓના જે વિવાદ આવી રહ્યા છે તેમણે આખા સાધુ સંત સમાજને ક્યાંક ને ક્યાંક નીચું જોયા જેવું કર્યું છે. કારણ કે ગણ્યા ગાંઠિયા આવા સાધુઓના કારણે જે સારા સાધુઓ છે, જે ખરેખર સમાજ માટે એક ઉપદેશ આપવાનું કામ કરતા હોય છે, સમાજ માટે વૈરાગ્ય લઈ લીધો હોય છે, જેમને આ દુનિયાની મોહ માયાથી કાંઈ જે કંઈ લાગતું વળગતું નથી તેવા લોકો સામે પણ આ સાધુના કારણે ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઊભા થાય છે. હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનાર સમયમાં આ સાધુને તેમની આ જે આખો કાલાવડ રોડ બાનમાં લેવાની કોશિશ કરી તે કેટલું મોંઘું પડે છે. કારણ કે અત્યાર સુધી તેની જે છેલ્લા 2 વર્ષથી અહીંયા અડિંગો જમાવ્યો છે, આ જગ્યા ઉપર તે બરાબર ચાલતું હતું, કોઈ પણ પ્રકારનો કોઈને ખ્યાલ નહોતો. પરંતુ તેની આ કરતૂત છે, આ હરકત છે, તેને આખું જે તેમની આ કૌભાંડ છે તે ખુલ્લું પાડ્યું છે. હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ સાધુ સામે કઈ પ્રકારની કાર્યવાહી છે થાય છે. આ સાધુઓના થોડાક દિવસ પહેલા એક કાર્યક્રમ હતો, તેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સાથે પણ એક સ્ટેજ છે તે શેર કરતા જોવા મળ્યા છે. એટલે આ સાધુને ક્યાંક ને ક્યાંક એવું છે કે આપણી છે તે અનેક મોટા નેતાઓ સુધી પહોંચશે, એટલે કે આપણું કોઈ કાંઈ બગાડી નહીં શકે. પરંતુ કાયદો છે તે કાયદાનું કામ કરતો જ હોય છે, તે આ વાતે સાબિત કર્યું છે ને તેમના ઉપર હવે તપાસની આખી સોય છે તે આવી ગઈ છે. હવે આ સાધુ સામે આવનારા સમયમાં વધુ કડક કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે. ને હવે જે કલેક્ટર વિભાગ પણ તેમની તપાસ છે તે જમીન અંગે તપાસ કરી રહ્યું છે. કારણ કે 1 વીઘા જેટલી જમીન છે તેમણે વાળી લીધી હોવાની શક્યતા છે. ને અનેક ગ્રામજનોએ છે પોતાના નામ ન આપવાના શરતે એવી વાતો મીડિયા સમક્ષ કરી છે કે જેમની વાતો સાંભળીને ખૂબ જ ચોંકી ઉઠાય એવી વાતો છે. આ સાધુ ઉપર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે કે આ સાધુ છે તે સાંસારિક જીવન જીવે છે. 2 વર્ષ પહેલા આ સાધુ છે તે કોન્ટ્રાક્ટર જેવા કામ કરતો હતો ને ધીમે ધીમે દાણા જોતો ગયો અને ધીમે ધીમે આ આખો મહંત છે તે બની ગયા. હવે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આ સાધુનો પરિવાર છે તે પણ રાજકોટમાં જ રહે છે ને તેનો પરિવાર, તેમના પત્ની પણ આ આશ્રમે અવારનવાર આવતા રહે છે. જો આ પ્રકારનું સાંસારિક જીવન જીવતા હોય તો પછી કયા પ્રકારના સાધુ? શું માત્ર આ પ્રકારની જમીનો પચાવી પાડવા માટે અને પોતાના ગોરખ ધંધાઓ છુપાવવા માટે તેણે ભગવો પહેર્યો હતો કે કેમ, તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે. ને હવે આવનાર સમયમાં આ પ્રકારના સાધુ ઉપર કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે. કારણ કે આવા સાધુઓ, આવા ગણ્યા ગાંઠિયા સાધુઓ આખી સાધુતાને લજવી રહ્યા છે. અમારા સંવાદદાતા રોનક મજીઠિયાની વાત સાંભળી સમગ્ર પ્રકરણનો અંદાજ આપને આવી ગયો હશે, પરંતુ સાંભળો કે ગામના સરપંચે શું કહ્યું. મહંત બાપુનું અમે આર્ટિકલ વાંચ્યું હતું 2-3 દિવસ પહેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ મચાયો હતો અને અહીંયા હાલ વડવાજડીમાં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુનું અહીંયા 2 છોડ પણ મળેલા છે. તંત્રને જાણ થતાં એસઓજી, અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્રને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે. વાવેતરમાં સાહેબ 2 છોડ મળેલા છે, એ મને પણ જાણ થઈ છે, તો અમે પણ આગળ તંત્રને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય. હા બાપુ, તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમમાં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ઝાકા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કહેતા એટલે દોરા ઝાકા કરતા. એમની પહેલા મેં આર્ટિકલમાં વાંચેલું હતું કે એ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા. અહીંયા 2.5-3 વર્ષથી હાલમાં આશ્રમમાં છે. આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું. મામલતદાર સાહેબમાં આવ્યા ખરાબામાં, એટલે મામલતદાર સાહેબને કહેશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે. મહત્વની વાત છે કે મહંત ધર્મનાથ તેમજ તેમના મળતિયાઓની A ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હવે આશ્રમમાંથી માદક પદાર્થ ગાંજાના છોડ મળી આવતા મહંત વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બને તો નવાઈ નહીં. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.